नीलकंठ धाम एक अलौकिक दिव्य भूमि। નીલકંઠ વર્ણિની દ્રષ્ટિથી પવિત્ર થયેલી તીર્થભૂમિ, 3.5 કરોડ મંત્ર જાપ કરવાના ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના ભાવ હૃદયની સંકલ્પ ભૂમિ અને તેથી જ આ તીર્થ સ્વામિનારાયણ સંપ્રદાયનું બાલાજી થાય એવી પરમ પૂજ્ય ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીના હૃદયમાં ભાવના થઈ, જ્યાં મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામીની સંપ્રદાયની વિકાસલક્ષી ભાવના સાકારિત થઈ રહી છે, એવા નીલકંઠધામના સ્વપ્નદ્રષ્ટા અને વિશ્વકર્મા સદગુરુ શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી નીલકંઠધામ વિશે શું ભાવનાઓ સેવે છે? નીલકંઠધામ દિવ્ય નર્મદાનો તટ છે અને આજુબાજુમાં ચાણોદ, કરનાળી, હનુમંતેશ્વર, મોરલી સંગમ, ત્રિવેણી સંગમ જેવા મહાતીર્થો સાથે આ ધામ જોડાયેલું છે. રેવા નામથી રળિયામણી લાગતી, કંકર એટલા શંકર પ્રગટાવતી, સત્ય સંકલ્પ સરિતા બિરુદ ધરાવતી, ભારતના મધ્યપ્રદેશ રાજ્યના અમરકંટક પર્વતમાંથી નીકળતી, 13,500 કિલોમીટર લાંબા વિશાળ સ્વરૂપે વહેતી, તપસ્વીઓનું તીર્થ કહેવાતી લોકમાતા નર્મદા મૈયાનો ખોળો ખૂંદી રહ્યું છે આ નીલકંઠધામ. પ્રકૃતિના ખોળામાં, કોન્ક્રીટના જંગલો, શહેરોથી દૂર, નર્મદા કિનારે જ સ્થિત આ ધામને માં નર્મદાનો 1 કિલોમીટરથી વધુ સીધો કિનારો પ્રાપ્ત થયો છે. વળી આસપાસના પુરાતન તીર્થોના સામીપ્યથી નીલકંઠધામના તેજસ્વી સૂર્યને 4 ચાંદ લાગી ગયા છે. નીલકંઠધામ એટલે શું? તો મારી ભાષામાં સત્યમ શિવમ સુંદરમ, જ્યાં સત્ય પરમાત્માની પ્રતિષ્ઠા છે અને જ્યાં યજ્ઞ, વેદ ઘોષ, અનેક પ્રકારની સેવાઓના શિવમ કલ્યાણકારી કાર્યો થઈ રહ્યા છે અને આપણા નેત્રને, હૃદયને, બુદ્ધિને, સંપૂર્ણ વ્યક્તિત્વને અતિ સુંદરતા આપે એવું સત્યમ શિવમ સુંદરમ એવું નીલકંઠધામ છે. સત્યમ એટલે આ પૃથ્વીના પટ પર યાવત ચંદ્ર દિવાકરો સનાતન સંસ્કૃતિની ધજા લહેરાવી રહ્યું છે આ નીલકંઠધામ. શિવમ એટલે યજ્ઞ, વેદ, ઘોષ, અનંત પ્રકારની સેવાઓના કલ્યાણકારી કાર્યો થઈ રહ્યા છે. સુંદરમ એટલે આંખોને એકાગ્ર કરતું, મનને શાંત કરતું, હૃદયના દ્વાર ખોલતું, ચિત્તને હરિચરણે પહોંચાડતું મંદિર એટલે નીલકંઠધામ. નીલકંઠધામ એટલે હૃદયની એક આસ્થાનું દિવ્ય ધામ છે કે જ્યાં આવીને લોકોના હૃદયના ચોક્કસ ઉદ્ગારો નીકળે કે અમે ભગવાનના ધામમાં આવી ગયા છીએ, કે પ્રગટ ભગવાનના ચરણોમાં આવી ગયા છે. અહીંયા આવતા અમને બધા સંકલ્પ સમી જાય અને બધા મનોરથ અમારા પૂર્ણ થઈ જાય છે. નીલકંઠધામ શ્રદ્ધાળુઓનું સેટેલાઇટ છે. નીલકંઠ પ્રભુનો અભિષેક મનોકામના પૂર્ણ કરે છે. મહાવિકટ દુઃખને ભાંગનાર અહીં કષ્ટભંજન દેવ બિરાજે છે. નવજાત શિશુના નિરામય આયુષ્ય માટે શર્કરા તુલા આદિક વિવિધ સંસ્કારોમાં લોકો આસ્થા ધરાવે છે. પોતાના પરિવારની સુખાકારી માટે ભાવિકો ભગવાનને ચિઠ્ઠી લખે છે. અરે લક્ષ્મીજીની અભિવૃદ્ધિ અર્થે રત્નાભિષેકના એક મોતીડાને ભક્તો તિજોરીમાં સાચવીને રાખે છે. આમ સર્વત્ર આસ્તિકોનો અતૂટ વિશ્વાસ આ ધામને આસ્થાનું કેન્દ્ર બનાવે છે. નીલકંઠ ભગવાન આયની પ્રકૃતિ, વેલો, નદીના તળાવ એની વચ્ચે આજે કાયમ માટે વિરાજમાન થયા છે. સ્વામિનારાયણ ભગવાનનું વનવિહારી નીલકંઠ સ્વરૂપ સાક્ષાત અર્ચાવતાર રૂપે અહીંયા વિરાજમાન હોવાથી નીલકંઠધામનું પ્રાકૃતિક વાતાવરણ પ્રત્યેકના હૃદયમાં પરમાનંદ પ્રગટાવે છે. પહાડોની ભૂલભુલામણી, જાત જાતની વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ, લીલાછમ બગીચા, સુગંધિત ફૂલ છોડ અને શું નહીં, આ પરિસરમાં એવું 105 એકરનું વાતાવરણ છે જે આપને વિના પ્રયાસે મંત્રમુગ્ધ કરી શકે છે. નીલકંઠધામના નિર્માણનો હેતુ આ વિશ્વમાં પ્રગટ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણની અબાધિત મોટી સેવા થવી જોઈએ. આ તીર્થનો પણ પ્રાણ હોય તો એ છે અહીંની સેવા પૂજા. આ સેવા પૂજા એવી કે જે ત્યાગી સંતોને પણ બેમિસાલ રસિક ભક્તિ ઉભરાવતી
વિશ્વની આ પ્રથમ એવી સેવા પ્રણાલી છે કે જ્યાં રોજિંદા ધોરણે નૈક ઉપચારોથી પ્રભુ પ્રેમથી અભિષિક્ત થાય છે, નિત્ય નવા શ્રૃંગાર ધારણ કરે છે, ભાવના ભોજન આરોગે છે. આવી રીતે લાખો ભક્તોને દર્શન દાન આપી કલ્યાણ કરે છે. નીલકંઠ પ્રભુનો નિત્ય અભિષેક થાય છે. તો મને લાગતું નથી દુનિયાભરમાં મારા જાણમાં નથી આ સિસ્ટમથી અભિષેક થતા હોય. ઋગ્વેદ પ્રતિષ્ઠિત અભિષેકની આ વૈદિક પ્રણાલી આધુનિક સમય સમીરથી લગભગ લુપ્ત પ્રાયઃ બનેલ, જે સદગુરુ શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીની હૃદય સંકલ્પનાથી મૂર્ત થઈ અને વિશ્વ ફલક પરની 8મી અજાયબી સમાન મહાઆકર્ષણ ઉપજાવી રહી છે. ગીર ગાયના 108 લીટર દૂધથી નિત્ય અભિષેક થાય છે. વળી 108 ઔષધિના અભિષેક થાય છે કે હે પ્રભુ, આપનું સ્વાસ્થ્ય સારું રહે તો સમગ્ર વિશ્વ પણ નિરોગી રહે. બહુઆયામી આ અભિષેક વિશિષ્ટ એટલા માટે છે કે શ્રદ્ધાપૂર્ણ હૈયા સાથે કરેલ અભિષેકનો સંકલ્પ અહીં યાત્રાળુઓના મનોરથ ફલિત કરતા બહુ જ ઓછો સમય લે છે અને પ્રભુના ભોગની તો શું વાત કરવી. મારા વાલા પ્રભુને નિત્ય 360 દિવસ 56 ભોગ 108 પ્રકારની વાનગીઓને 9 વખત થાળ ધરી છત્ર ચામર સાથે હૃદયના ભાવથી જમાડવામાં આવે છે. કાવડ યાત્રા એ નીલકંઠ પ્રભુની સેવા પૂજાનું એક અલૌકિક નજરાણું છે. વન વિચરણની એ કૃશકાયાને ભોજન અને ભાવથી સંતો હૃષ્ટપૃષ્ટ બનાવવા 56 ભોગ નિત્ય નિવેદન કરે છે. આ દર્શન કરીને ભક્તો તૃપ્ત થતા હોય છે. કાયમ સાયં 5:30 બહુ મોટી એક નગરયાત્રા નીકળે છે. મારા પ્રભુને હાથીની અંબાડી ઉપર બેસાડવામાં આવે છે. મંદિરમાં આવેલા ભક્તોને દર્શન દેવા માટે સ્વયં ભગવાન શ્રી હરિ હાથીની અંબાડી ઉપર વિરાજમાન થઈને મહારથ, ઘોડા, ગાયો, તોપ, મશાલ, વિવિધ વેશભૂષા, ગીત, સંગીત, નૃત્યની સાથે મંદિરના ભવ્ય રાજમાર્ગ પર વિહાર યાત્રામાં નીકળે છે. ત્યારે ભક્તિની સાથે પ્રકૃતિ અને સંસ્કૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠે છે અને નૃત્યો દ્વારા સાંસ્કૃતિક વેશભૂષામાં સજ્જ બાળ કલાકારો કલા પ્રદર્શન કરી પ્રભુને રીઝવે છે. જીવન રથના સારથી પરમાત્માના રથની દોરી ખેંચીને ભાવિકોના હૃદયમાં સ્વજીવનની સાર્થકતા અનુભવાય છે. દર્શકો ભાલમાં વર્ણી ચિહ્ન ધારણ કરે છે. વધામણાના એક એક મોતીડાને વીણીને તિજોરીમાં સાચવી રાખે છે. નીલકંઠ ધામ ખાતે જે સંધ્યા આરતી થાય છે, જે દર્શન કરવા એક લાવો છે. દૂર દૂરથી શહેરોમાંથી, દૂર દૂરથી રાજ્યોમાંથી આ આરતીના દર્શન કરવા માટે લોકો ખેંચાખેંચાને આવે છે. પરમ પિતા પ્રત્યે સર્વોચ્ચ પ્રેમ વિકસાવવા માટેની આ આરતીમાં પ્રભુને સુગંધી દ્રવ્યોથી તરબતર નવાજવામાં આવે છે. અવનવા શૃંગાર ધરાવી એમની શોભા એમને જ તાદૃશ્ય કરાવાય છે. સંગીતની મધુર સુરાવલી, કંદુકની ક્રીડા હોય કે દીપ દર્શન, શસ્ત્ર અર્પણ હોય કે ચૈતન્યોપચાર વૃંદા દર્શન, ષોડશ ઉપચાર સાથેની આ મહાનિરાજન આરતી પ્રત્યેક દર્શનાર્થીને મંત્રમુગ્ધ કરી રાખે છે. પુષ્પ પાંખડીઓના વથામણા અને ધજા પતાકાઓની લહેરાઈ, નૃત્ય કલા સાથે અર્પણ થતી આ આરતી જાણે અહીં રોજ સાંજે નવો ઉત્સવ ઊભો કરે છે. નીલકંઠ ધામ ખાતે 22 એકરની અંદર 1100 જેટલા શિલ્પીઓ સાથે પહાડોની વચ્ચે એક યુનિવર્સ કહેતા પ્રદર્શનના દિવ્ય દર્શન પણ થઈ રહ્યા છે. મંદિરના પરિસરની દિવ્યતાની જેમ સહજાનંદ યુનિવર્સની ભવ્યતા એક અનોખી જ દુનિયા છે. પ્રકૃતિ, સંસ્કૃતિ અને કલાકૃતિનો અજોડ સમન્વય, જ્યાં ભગવાન રામ, શ્યામ અને ઘનશ્યામના ચરિત્રોમાંથી આજની યુવા પેઢીને પ્રેરણા મળે છે. પ્રકૃતિના ખોળે મનને શાંતિ મળે છે. ખરેખર સહજાનંદ યુનિવર્સમાં પધારનાર દરેક વ્યક્તિ અભિભૂત થયા વિના રહી શકતો નથી. ભારત વર્ષમાં
અનેક ગૌશાળાઓ છે, પણ નીલકંઠધામની ગૌશાળા એટલે શું? તો કે જાણે કે 108 દેવોના મંદિરો હોય ને એવી રીતે ગાયોના ધામ નિર્માણ થયા ને 108 લીટર દૂધ ગાયોનું થી કાયમ મહારાજનો અભિષેક થાય છે. ગૌધામ એ ભારતીય સંસ્કૃતિમાં નીલકંઠ ધામનું અનોખું પ્રદાન છે. નીલકંઠ ધામમાં પ્રવેશ કરતાં જ સનાતન હિન્દુ સંસ્કૃતિના સ્તંભ સમાન ગૌ માતાના દિવ્ય દર્શન થાય છે. અહીં ગૌધામના કેન્દ્રમાં શિખરબદ્ધ ગૌ મંદિરમાં જીવંત ગાયના દર્શન, પૂજન, આશીર્વાદથી ગૌ પ્રેમીઓ 33 કોટી દેવતાઓને પૂજવાનો સંતોષ મેળવે છે. સુરૂપા બહુરૂપાશ્ચ વિશ્વરૂપાશ્ચ માતરઃ ગાવો માં ઉપતિષ્ઠન્તામ ઇતિ નિત્યમ પ્રકીર્તયેત. આ ગૌધામ પરિસરમાં માતૃભાવથી સેવિત કુલ 108 ગૌ માતાનું દૂધ, શુદ્ધ ઘી વગેરે શ્રી નીલકંઠ પ્રભુની સેવામાં તથા યજ્ઞાદિકમાં અર્પણ કરવામાં આવે છે. આટલી મોટી માત્રામાં પ્રભુની સેવાઓ થતી અને એટલું મોટું કાર્ય થતું હોય એમાં નિરાળા પરમહંસો અને સમર્પિત કાર્યકર્તાઓ દ્વારા આખી સેવાનું સંચાલન થઈ રહ્યું છે. સંતગણ તથા ભક્તગણ દ્વારા સેવિત આ ધામ સત્સંગ, સેવા, સ્મરણ તથા સમર્પણનું પ્રતીક છે. આ સેવા પૂજા બેનમૂન એટલા માટે છે કે મહાસમ્રાટ રાજાની જેટલી પરિચર્યા હજારો રાજપરિચારકો ન કરી શકે એવી સામટી સેવા રીતિ અહીં ત્યાગી સાધુઓ નિવેદિત કરે છે. આ વિશુદ્ધ ભાવનાનો પુંજ આ ધામને વિશ્વ ફલક પર એકમેવ અદ્વિતીયમ તીર્થરાજ બનાવે છે. જય સ્વામિનારાયણ.